હેલો એવરીવન, તો આજે હતો યશ્રીનો બર્થડે અને હું ને ધ્રુવી આવી ગયેલા શોપિંગ કરવા માટે નાના છોકરાઓ માટે. અમે કેપ્સ લીધી અને થોડો ડેકોરેશનનો સામાન પણ લીધો. ઘરે આવીને અમે બધાએ બલૂન્સ ફૂલાયા અને અહીંયા થોડું ડેકોરેશન પણ સ્ટાર્ટ કરી દીધેલું. અને અહીંયા બીજી બાજુ મમ્મી અને મામી જમવાની પણ પ્રિપેરેશન કરી રહ્યા હતા. અને અહીંયા અમારું ડેકોરેશન કમ્પ્લીટલી રેડી થઈ ગયું છે. બહુ જ મસ્ત ડેકોરેશન થયેલું. અને અહીંયા યશ્રીનો ફોટોશૂટ પણ સ્ટાર્ટ કરી દીધો. યશ્રી રડ્યા કરતી હતી કોન્સ્ટન્ટ, તો બધા એને હસાવવાનો ટ્રાય કરતા હતા કે હસે તો ફોટો સારા આવે એના. તો એ હસી નાખતી હતી, અમુક વાર રડી પણ નાખતી હતી. અહીંયા એની કેક પણ આવી ગઈ હતી અને કેક ઉપર હતો કાલુ મદારી. તેને જોઈને બધા છોકરાઓ એટલા ખુશ થઈ ગયા અને પછી ડાન્સ કરવા લાગ્યા. તો અમે યશ્રીને પણ એ બધાની વચ્ચે બેસાડી દીધી, તો એ ત્યાં પણ રડવા લાગી. અને પછી અહીંયા એની બર્થડેનું કેક કટિંગ થઈ રહ્યું હતું. તો જો એણે શાંતિથી બેસીને મસ્ત એવી કેક કટિંગ કરી. પછી અહીંયા 1 બાય 1 બધા એને ગિફ્ટ આપવા માંડ્યા. અહીંયા એણે મમ્મી પપ્પાએ પણ ગિફ્ટ આપી, મેં અને અજય પણ એને ગિફ્ટ આપી. અને આ સોનલ દીદી જો નાના છોકરાઓની જગ્યાએ કેક ખાવા લાગ્યા. પછી અમે નાના છોકરાઓને બધાને એક્ટિવિટીઝ કરાવડાવી. કોઈએ ડાન્સ કર્યો, તો કોઈએ સોંગ ગાયું. અને અહીંયા અમે બધાને રિટર્ન ગિફ્ટ પણ આપતા હતા. અને અહીંયા જસવરુ એણે પણ મસ્ત ક્યુટ લિટલ ક્રિષ્નાનો ડાન્સ કરેલો. અહીંયા જો ક્રિશ અમારો, એણે પણ મસ્ત ડાન્સ કર્યો હતો. અને આ લિટલ ગર્લ જો અમારી, એણે કંઈક જય હિન્દવાળો ડાન્સ કર્યો હતો. એને જોઈને અમારું આખું ફેમિલી જય હિન્દ કરવા લાગેલું. પછી આવ્યું જમાલગુરુ, પણ જમાલગુરુનું ગ્લાસ તો એના માથે રહેતું જ નહોતું. તો બધા એને જોઈને હસતા હતા અને ડાન્સ પણ કરતા હતા. પછી આજે હતો અમારા મામીનો બર્થડે. તો મામાએ રોઝ આપીને એમને પ્રપોઝ કર્યો. અને પછી બધા એમને કીધું કે હવે તમારો પણ વારો, ચલો તમે પણ ડાન્સ કરો. તો એમણે પણ કપલ ડાન્સ કર્યો. અને આ ડાન્સનું સેશન પતાયા પછી અમે બધા બેસી ગયા જમવા માટે. તો જમવામાં આજે હતું પાઉંભાજી અને પુલાવ છાશ. જમવાનું બહુ જ ટેસ્ટી બનેલું. તો અહીંયા મામીની બધા બહુ જ તારીફ કરતા હતા. મામા કે બહુ જ મસ્ત જમવાનું બનાવ્યું હો, ખરેખર ટેસ્ટી હતું જમવાનું. પછી અમે બધા અહીંયા બેસીને વાતો કરતા હતા. તો મામીનું બર્થડે સેલિબ્રેશન બાકી હતું, તો એમણે બધા માટે કોર્ન ને આઈસ્ક્રીમ ને એવું મંગાવેલું. અને એ ખાતા પછી અમે લોકોએ અમારો ઉત્તરાયણનો વ્લોગ પણ એન્જોય કર્યો. બધાને બહુ મજા આવી ઉત્તરાયણનો વ્લોગ જોવાની. અને પછી અહીંયા યશ્રીના બધી બર્થડે ગિફ્ટ આવેલી અમે ઓપન કરી. બહુ મસ્ત ગિફ્ટ આવેલી. પછી અમે ઘરે આવી ગયા. થેન્ક યુ.